ઢોલના તાલ સાથે ગુંજતો આ મંગલમય અવાજ કે જે શરણાઈ અને મધુર સ્વરમાં ભળતી આ શ્રદ્ધા અને પરંપરાના રંગોથી રંગાયેલું આ પવિત્ર સમારોહ આ માત્ર લગ્ન નથી, આ છે ચારણ સમાજની સંસ્કૃતિનો જીવંત ઉત્સવ. સદીઓથી શૌર્ય, સાહિત્ય અને સંસ્કાર માટે ઓળખાતો આ ચારણ સમાજ આજે પણ પોતાની પરંપરાઓને અડગપણે જાળવી રાખી રહ્યો છે. વડીલોના ગૌરવભર્યા પહેરવેશ, માથા પર શાનથી બાંધેલી આ પાગ, સ્ત્રીઓના પરંપરાગત વેશભૂષા, કાંસાના અને ચાંદીના આભૂષણો, દરેક વસ્ત્ર, દરેક આભૂષણની પોતાની એક વાર્તા કહે છે. અહીંયા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એકબીજાને લાગણીસર અને પ્રેમભર એકબીજાને અહીંયા જે જાન આવી રહી છે તે મળી રહી છે. આ જે ગીરના નેહડાની અંદર જે રાજપરા ગામ આવેલું છે, રવીચી ધામ, કે જ્યાં રાજભા ગઢવી લોક સાહિત્ય કલાકાર છે, તેમના દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં 18 જેટલા નવ દંપતીઓ જે છે તેઓ આજે પ્રભુતામાં પગલાં માંડવાના છે. ત્યારે આ દ્રશ્યો જુઓ છો તે પ્રમાણે કે આ ચારણ સમાજની પરંપરા છે, સંસ્કૃતિ છે. અહીં લગ્ન માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારોનું મિલન છે, બે સંસ્કારો અને આખા સમાજના આશીર્વાદનો સંગમ છે. અહીંયા જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પરંપરાગત પહેરવેશ અહીંયા જે ચારણ સમાજની મહિલાઓ છે તેમના દ્વારા પણ પહેરવામાં આવ્યો છે. આ જાન જે છે તે આવી છે અને અહીંયા એકબીજાને લાગણીસભર જે છે તે અહીંયા મળી રહ્યા છે. એટલે કે આ ચારણ સમાજનો જે ઇતિહાસ રહેલો છે, તેમની પરંપરા રહેલી છે, તેમને હજુ પણ અડગપણે આ લોકો જે છે તે જાળવી રહ્યા છે. આ સમૂહ લગ્નમાં વરાજાઓ જે છે તે મંડપ તરફ જઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ઢોલ, નગારા અને શરણાઈ સાથે વરાજા છે તેમને મંડપ સાથે લેવામાં આવ્યા છે અને ઉપર તમે જુઓ છો કે બે લાકડી સાથે ચૂંદડી, એટલે કે એ ચારણ સમાજ જે છે તેની પરંપરા રહી છે અને તેમને જ અનુરૂપ અત્યારે આ લગ્નની અંદર દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે શરણાઈ ઢોલ સાથે વરાજાનું આગમન થઈ રહ્યું છે અને વરાજા જે છે તેમની સાથે અણવર છે, તેઓ પણ પરંપરા પહેરવેશની અંદર જોવા મળી રહ્યા છે. આ છે ચારણ સમાજની સંસ્કૃતિ, આ છે ચારણ સમાજના પરંપરા કે જે આવી રીતે લગ્ન અહીંયા થતા હોય છે. આમ તો જીવંત જેને રાખી છે લગ્નને, જે લગ્નની કહેવાય કે જે નેહડાની અંદર થતા હોય એ જ રીતે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને રાજભા ગઢવી લોક સાહિત્યકાર છે તેમના દ્વારા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. શરણાઈ ઢોલ સાથે આ લગ્ન થઈ રહ્યા છે અને પરંપરા પણ અહીંયા જળવાઈ રહી છે. વરાજાઓ જ્યારે મંડપે જતા હોય ત્યારે આ પ્રકારે જે ઢોલીઓ જે છે તેમના દ્વારા ઢોલ વગાડી અને તેમને રોકવામાં આવતા હોય છે, કારણ કે એક પરંપરા અહીંયા રહેલી છે. આપ જોઈ રહ્યા છો કે જાનનું આગમન જે છે તે અત્યારે થઈ રહ્યું છે ને આ જાનના આગમનમાં એક અનેરો ઉત્સાહ જે છે તે જાનૈયાઓને જોવા મળી રહ્યો છે. ઢોલ અને શરણાઈ વાગી રહ્યા છે, પરંપરા અહીંયા જળવાઈ રહી છે, સંસ્કૃતિ અહીંયા જળવાઈ રહી છે. એક અનેરો ઉત્સાહ ચારણ સમાજના સમૂહ લગ્નની અંદર આપણને જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આ ઢોલ જે છે તે ઢોલીમાં પણ એટલો ઉત્સાહ છે વગાડવામાં. સાંભળો. ઢોલના દરેક નાદમાં પણ ઇતિહાસ વાગતો હોય તેવું અત્યારે અહીં લાગી રહ્યું છે. શરણાઈના દરેક સ્વરમાં આશીર્વાદ ગુંજે છે અને નવ દંપતીના દરેક પગલે ભવિષ્યના સ્વપ્નો ઝળહળે છે. આ જાન જે છે તે અત્યારે અહીંયા આવી છે અને આ જાન હાલ હવે માંડવા તરફ જઈ રહી છે. વરાજા સાથે ચારણ સમાજના અલગ અલગ નેહડાઓમાંથી જે છે તે અહીંયા તમામ ચારણ સમાજના જાનૈયાઓ છે, વરાજાઓ છે, તેઓ આવ્યા છે અને રાજભા ગઢવી લોક સાહિત્યકાર છે તેમના દ્વારા લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ચોથા સમૂહ લગ્ન થઈ રહ્યા છે. આમ તો શહેરની અંદર ડીજેના તાલે બધા ઝૂમતા હોય છે, પરંતુ અહીંયા તો એક અનોખી પરંપરા છે. શરણાઈ અને ઢોલના તાલે જે છે તે અત્યારે અહીંયા ઝૂમી રહ્યા છે. એક અનેરો ઉત્સાહ જે છે તે પછી નાનો યુવાન હોય, એ પછી નાનું બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, તમામમાં અનેરો ઉત્સાહ અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જોવા મળી રહ્યો છે. અહીં કોઈ દેખાવની સ્પર્ધા નહીં, અહીં પ્રેમને પ્રાથમિકતા હોય તેવું લાગે છે. અહીં ખર્ચનો કોઈ અભિમાન નથી, અહીં સંસ્કારનો ગર્વ જે છે તે દેખાય છે. આધુનિક યુગમાં જ્યાં લગ્ન એક ઇવેન્ટ જેવું થઈ ગયું છે, ત્યારે ચારણ સમાજ આ લગ્નમાં સંસ્કાર તરીકે જીવતો હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે ઢોલીમાં પણ એટલો ઉત્સાહ છે. ઢોલી જે છે તે પણ આમ નાચી ઉઠે છે, ઝૂમી ઉઠે છે. અહીંયા
પૈસાનો વરસાદ તેમની ઉપર અત્યારે કરવામાં આવી રહ્યો છે. સમૂહ લગ્ન જ્યાં ભવ્યતા છે પરંતુ તેમાં પણ સાદગી જોવા મળી રહી છે, શક્તિમાં પણ એકતા જોવા મળી રહી છે અને ગૌરવ પરંપરા જે છે તેમનું એમાં પણ તેમના ગૌરવની અંદર પરંપરા જોવા મળી રહી છે. અહીં લગ્ન માત્ર વિધિ નથી પરંતુ દરેક મંત્ર સાથે આશીર્વાદ જોડાય છે, દરેક ફેરા સાથે જવાબદારી જોડાયેલી છે અને દરેક સ્મિત પાછળ સમાજની એકતા દેખાય છે. માથા પર ગૌરવની પાક છે, ખંભે પરંપરાની શાન છે, સ્ત્રીઓની રંગીન ઘાઘરા ચોળી, કાચના ચાંદી આભૂષણોની જળહળ છે. આ બધું માત્ર પહેરવેશ નથી, આ છે એક જીવંત વારસો.